નમસ્કાર સાહેબ. નમસ્કાર. કેટલા જણા સુરત થી આવો છો? અમે 2 જણા આવવાના છીએ સાહેબ. હવે કોઈ ઉપાધિ કરો માં હા. જનરલ માહિતી બધી આપી દો ને આ ઓડિયો ગ્રુપમાં મૂકી દઈશ એટલે ઓકે જે સર. લોકોને તમારી જેમ ચિંતા હોય ને એનો રસ્તો મળી જાય એમને. જરૂર. જુઓ, આમ તો બધી વિગતો ધીમે ધીમે ગ્રુપની અંદર આવે જ છે હા અને તમે શુક્રવારે જો આવવાના હો ને હા તો હું લોકલ વાળાને 8 વાગે સાંભળીશ. હા સુરત થી કે દૂરથી આવતા હોય હા કે ગમે ત્યાંથી દૂરથી આવતા હોય તો હા. એ લોકોને હું 10 વાગ્યા પછી આવે તો ચાલશે, કારણ કે હું ત્યાં બેસીને જ એને પર્સનલ મળવાનું ચાલુ કરીશ, જ્યાં ભેગા થવાનું સ્થળ છે ને ત્યાં. હા સર. એટલે લોકલ વાળા પેલા આવી જાય એટલે એને આખો દિવસ ભાંગે નહીં. શુક્રવારે આવી જાય ને એટલે ઘરે હા, વયા બરાબર. જાય. કોઈ નજીક વાળા બરાબર. બાઇક લઈને આવ્યા હોય તો એને પ્રશ્નોનું સમાધાન કરી દો એટલે એ હા. ઘરે વયા જાય, કારણ કે શુક્રવારે આપણે પર્સનલ સાંભળવા, જોવા અને માર્ગદર્શન આપવા સિવાયનું કોઈ કામ રાખેલું નથી. બરાબર આ છે. તો એ લોકો બીજે દિવસે આપણને ડિસ્ટર્બ ન કરે અને એ શક્ય જ નથી, કારણ કે હા. 15 જણાને તમે બીજે દિવસે સાંભળો તો આખો દિવસ એમાં જ વયો જાય. સાચી વાત. એટલે એ લોકો ફરીને કહું લોકલ વાળા વહેલા આવશે એટલે હા એને હું સાંભળી લઈશ. એ લોકો હા ઘરે વયા જાય એટલે એનો દિવસ ભાંગે નહીં. હા બહારગામ વાળાને ઉતાવળ સવારે કરવાની જરૂર નથી. એ લોકો હા 10 સાડા 10 સુધી પહોંચશે બતાવેલા સ્થળે તોય ચાલશે. થોડું ઘણું મોડું થઈ જતું હોય ને મને મેસેજ કરશે અડધો કલાકનું તોય ચાલશે. મોડામાં મોડું 11 વાગે બતાવેલા સ્થળે પહોંચી જવાનું રહેશે. ખૂબ બતાવેલું સરસ. સ્થળે કહી દઉં કે રણુજા મંદિર છે, રાજકોટમાં ફેમસ છે. હા 150 ફૂટ રિંગ રોડ ઉપર કોઠારિયા ચોકડીથી જરાક આગળ આવે. એટલે હા તમે જો પ્રાઇવેટ વાહન કોઈ લઈને આવતા હોય તો રિંગ હા રોડ પકડી લેવાનો. આમથી હા માનો કે ગ્રીનલેન્ડ ચોકડી આવે, મોરબીથી આવે, જામનગર રોડ માધાપર ચોકડીથી આવે તો ગોંડલ રોડ ચોકડી થઈ અને હા કોઠારિયા ચોકડી કોઈ પણ પૂછશે ને હું લોકેશન નાખીશ અને હા રણુજા સર. મંદિરનું લોકેશન નાખશે ને કોઠારિયા રોડ તોય બતાવશે. એટલે સર. ત્યાં એ લોકો આવી જાય. હવે ઓકે. તમારી જેમ જે લોકો સુરતથી બસમાં આવે છે ને એ જો પ્રાઇવેટ બસમાં આવતા હોય ને, હા આ બધી વિગતવાર માહિતી બોલું છું. હા અમદાવાદ સાઈડથી, સુરત સાઈડથી, વાપી સાઈડથી, મુંબઈ સાઈડથી બધા આવવાના છે, પુના હા. બાજુથી, તો એ લોકોને એક જ રૂટ લાગુ પડે. એ હમ. લોકો રાજકોટમાં પ્રાઇવેટ બસ જે છે એ આજી ચોકડી થઈને આવશે. એટલે એને હા કહી દેવાનું કે ગોંડલ રોડ ચોકડી ઉભે રહેવાનું બોલશે, સમજ્યા? ત્યારે તમારે કહેવાનું કે હા. મને ભાઈ કોઠારિયા ચોકડી ઉતાર દે. એટલે ઓકે. 3 કિલોમીટર પાછું ન વળવું પડે. બરાબર સાહેબ. ગોંડલ રોડ ચોકડી તો આવે જ બધી બસો, એટલે હા રસ્તામાં તમારે કોઠારિયા ચોકડી ઉતરી જવાનું રહે. હવે હમ. જે લોકો એસટી બસમાં આવે છે એ હા લોકોએ અથવા તો ટ્રેનમાં આવે છે એને રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જ ઉતરવાનું રહે. ત્યાંથી 20 રૂપિયામાં રિક્ષા, લોકલ રિક્ષા સવારે હા 6 વાગ્યાથી ચાલુ થઈ જાય. એ રણુજા મંદિર બોલશે જ બહાર નીકળશો એટલે શેરિંગ બરાબર છે. રિક્ષા કહેવાય. હા એ 20 રૂપિયામાં તમને રણુજા મંદિર મૂકી જાય. બરાબર હવે છે. શુક્રવારે જે લોકો આવે છે એને હોટલના ખર્ચા કરવાની જરૂર નથી. એ હા લોકો થોડા મોડા, મેં કીધું કે આવે તો ચાલશે, મોડા હા 10 થી 11 ની વચ્ચે, 11 થી મોડું 1 મિનિટ નહીં. હા તો એ લોકોને તો હોટલ રોકાવાની જરૂર નથી. આપણે અહીંયા સુવિધા છે જ. એને ત્યાં જઈને પહેલા સાંભળી લેવું અને ત્યાં રૂમ ફાળવી દેવું કે હુઈ જાતું ભાઈ. ઓકે. સમજાણું? શુક્રવારે હા આપણે શું કરશું, બહારગામ વાળાને પહેલા સાંભળી લેશું બરાબર છે. ત્યાં ગયા પછી. હા, હા હા. એટલે એ લોકો ખાટલા ને ગાદલા આપીને હુઈ જાય. એનું કામ પતે અંતથી બરાબર. તેને શાંતિથી નીંદર આવે જવાબ મળી જાય. એટલે ઓકે. એટલે અમારે કશે રહેવાની સગવડ કરવાની જરૂર નથી બધું છે, ત્યાં સર. કોઈ ચિંતા કર. તમને ન ફાવે ને હોટલ રાખો તો વાત જુદી છે. હા 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 બાકી અબજપતિ માણસ છે ને મારે ત્યાં કુદરતને ખોડે સુવે છે, પણ એમાં કોઈ હા મારું ઓલો આગ્રહ નથી હોતો. જેને નથી ફાવતું, નીંદર નથી આવતી તો એ હા. હોટલે વયા જાય. ઓકે સર. બરોબર છે? બાકી હા જરૂર નથી. અને બરાબર. રહેવા જમવાની સુવિધા તમને હોટલમાં નહીં મળે એવી આપીશ. સરસ સરસ સાહેબ. એ અમારા મહેમાન થઈને તમે આવો છો. હા ખૂબ ખૂબ બરોબર છે? આભાર સાહેબ. હા બોલો, બીજી કઈ ચિંતા? બસ બસ બધું બાકી સમાધાન થઈ ગયું હા, સાહેબ. તમામ વિગતો ગ્રુપમાં મુકાશે. હા, હવે ઓકે. કાગળ હા પેપર વિશે સાંભળી લો એટલે હું યુટ્યુબમાં મૂકી દઈશ. હા યુટ્યુબમાં શું, સોરી, આપણા ગ્રુપમાં મૂકી દઈશ. જે હા લોકો શુક્રવારે ફાઇલ લઈને આવે છે એ હા લોકો કાગળ પેપર વ્યવસ્થિત બધા ગોઠવીને લાવે. જે હા કંઈ કેસ થયા હોય એને ક્રમશઃ ગોઠવવાના હોય. માનો કે હા પાણીને લગતો કેસ હોય કે હા હલણને લગતો કેસ હોય તો પેલા મામલતદારમાં થયો હોય પેલા ઈ કેસ મુકાય. પછી હા રિવિઝન થયું હોય તો પ્રાંતમાં ગયા હોય તો ઈ મુકાય. પછી હા રિમાન્ડ હુકમ થયો પ્રાંતનો, પાછો મામલતદારમાં એવું હોય તો ઈ મુકાય. પછી હા પાછો પ્રાંતમાં ગયો હોય પ્રાંતનો હુકમ થયો હોય તો ઈ મુકાય. પછી બરાબર. કલેક્ટરમાં કે સિવિલ કોર્ટમાં ગયો હોય તો ઈ મુકાય. પછી હા પક્ષકાર તરીકે પોતે કોણ છે ને ટીક માર્ક કરાય. મને તો ખબર નથી અરજદાર હમ. કોણ છે, હા પ્રતિવાદી કોણ છે, વાદી કોણ છે, સામેવાળા કોણ છે, તો અહીંયા એને ટીક માર્ક કરાય. જે બરાબર. કેસની અગત્યની વિગતો હોય ને અહીંયા અંડરલાઈન કરાય. બધી બરાબર. ઝેરોક્સ લઈને અવાય. કોઈ હા વધારે બરાબર. વિગતવાર પૂછવું હોય તો એની ઉપર ઓલી ગ્રીન કલરની, બ્લુ કલરની, બ્રાઉન કલરની એવી ટીકડીઓ કલર વાળી આવે છે, ખબર છે? સ્ટીકર. હા હા એ હા પટ્ટી મારી દેવાય ત્યાં અને એક હા લિસ્ટ બનાવે કે પાના નંબર આટલા ઉપર મારે આ પૂછવું છે. બરાબર છે. અને એ ટીકડી ઉપર પાછું લખી નખાય ક્રમ, એકડો બગડો તગડો એમ. તો એને બરાબર સરળતાથી સાહેબ. મળી જાય, મારો સમય ન બગડે. ત્યાં મારી હા સાથે હા જુનિયર એડવોકેટ મિત્રો હશે 2. હા એ આખું વ્યવસ્થિત ક્રમશઃ બધું ગોઠવેલું છે અને પર્સનલી સાંભળીશ બધાને. એવું નથી કે બરાબર. જાહેરમાં. એટલે કોઈ વ્યક્તિની ખાનગીતા, ગોપનીયતા, પ્રાઇવેસીનો ભંગ નહીં થાય. સાહેબ બરાબર છે. બરોબર? વ્યક્તિગત એક રૂમમાં અલગ બોલાવીને અમે 3 જણા જ બેઠા હશું, ચોથા તમે.
ઓકે સર. એ રીતે સાંભળશું. શંભુ મેળો નહીં હોય કે હું બોલું ને હા. બધા સાંભળે તો હાસ્યાસ્પદ બરાબર. થાય ક્યારેક કોઈને મારે કઈ કહેવાનું હોય તો. હા હા એટલે હા. કોઈને શરમજનક થાય, હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાવવું પડે એવું નહીં થાય કે તમારી પ્રાઇવેસીનો ભંગ થાય એવું નહીં થાય. ઓકે સર. હવે જે લોકો માત્ર શનિ રવિ આવે છે એ લોકોએ તો ફરજિયાત 7 વાગે બતાવેલ સ્થળ રણુજા મંદિરે પહોંચી જ જવાનું છે, પણ એને શનિવારે પહોંચવાનું છે. હા. ઈ જો 1 મિનિટ મોડું કરશે તો સ્થળ ઉપર લોકેશન કામ કરતું નથી, એને ઘરે પાછું જવું પડશે. બરાબર છે. બરોબર છે. તો એ લોકો હા. શનિવારે 7 વાગે આવી જાય. લોકલ વાળા બધા શુક્રવારે જે આવવાના છે એ સવારે વહેલા 7 વાગે આવી જાય અને હા. 7 વાગ્યાથી મોડામાં મોડા 9, 10 કે 11 સુધીમાં તો આવી જ જાય. બરાબર છે. બરોબર. આ રીતની આખી વ્યવસ્થા છે. હવે હજી વધારે વિગતવાર માહિતી. શનિવારે પણ જો કોઈ બહારગામથી આવે છે અને પ્રાઇવેટ વાહન લઈને આવતો હશે તો શુક્રવારની રાત આપણે એને રહેવાની વ્યવસ્થા ગોઠવી દેશું આપણે ત્યાં. પણ જો બરાબર. બસમાં આવતો હશે તો એને રણુજા મંદિરે શુક્રવારે રાત્રે હું બધાને જમવા લઈ આવીશ રણુજા મંદિરે 8 વાગે. હા. તો 8 વાગ્યા સુધી એને ત્યાં પહોંચી જવાનું રહેશે તો એને આપણે ગાડીમાં ભેગા લેતા જાઉં તો એને હોટલના ખર્ચા બચી જાય. બને એટલા ખેડૂતના ખર્ચા બચાવવા પ્રયત્ન કરું છું, પણ જે લોકો પછી ટાણા કટાણા વગરના આવે છે તો એને હોટલ રાખવી પડે. સમજાણું? બરાબર છે. હા. હા, મેં આટલો સ્ટેપ બહુ વ્યવસ્થિત ગોઠવો છે કે રાત્રે હા. 8 વાગે બહુ થઈ ગયું, પછી ક્યાં 9 ને 10 વાગે કોઈને પિકઅપ કરવાનો જ આવવાના હોય. બરાબર છે. આપણી ઘરે જાનમાં આવે તો ન જઈએ ગયા આપણે. સાચી વાત છે. બરોબર. પણ આટલી વ્યવસ્થા આપણે બધાની સાચવી લઈએ છીએ. હા બરાબર છે. ભલે હા. આવજો ઓકે. ભાઈ. ખૂબ તમારી ખૂબ સાથે આભાર બીજા ભાઈ છે એને કહી દેજો. સાહેબ. હા ચોક્કસ સાહેબ.